મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગે જશે, કારણ કે જે રીતે તેઓ દ્વારા જે અહીં આગળ આવ્યા હતા નિરીક્ષણ માટે અને તે દરમિયાન જે તેમનો જે હેલિકોપ્ટર છે તે અહીંથી મહારાષ્ટ્ર પાલઘર તરફ જવાના હતા, તે દરમિયાન તેમના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતાની સાથે જ એઓ હવે નવસારી તરફ જે રાષ્ટ્રીય ધોરીમાર્ગે જશે, કારણ કે જે રીતે એમના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે હેલિકોપ્ટર છે તે ઉડી શકે તેવી શક્યતાઓ ન હોવાના કારણે જે નીતિન ગડકરીજી છે તે નેશનલ હાઈવેથી જશે અને જે રીતે વલસાડ ખાતે જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે ઓથોરિટી ને ઘણા સૂચનો પણ કરવામાં આવ્યા છે અને જે અહીં આગળ જે તમામ પ્રકારનું જે નિરીક્ષણ છે તે એમના દ્વારા કરવામાં આવ્યું હતું. હાઈવેનું જે નિરીક્ષણ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની વારંવાર ફરિયાદના કારણે તેઓ અહીં આગળ નિરીક્ષણ માટે આવ્યા હતા અને તે દરમિયાન તેમના જે હેલિકોપ્ટર છે તે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાવાની સાથે તેઓ હવે જે નેશનલ હાઈવેથી જે રાષ્ટ્રીય ધોરીમાર્ગે જશે અને નવસારી ખાતે પહોંચશે અને ત્યાંથી જે અન્ય વ્યવસ્થા કરીને મહારાષ્ટ્રના પાલઘર ખાતે જે નેશનલ હાઈવેનું જે નિરીક્ષણ કરવાનું છે ત્યાં આગળ પહોંચશે. જે રીતે સુરતથી તેઓ અહીં આગળ હેલિકોપ્ટરમાં આવ્યા હતા અને ત્યારબાદ જે હેલિકોપ્ટરમાં કંઈ ટેકનિકલ ખામી સર્જાવાની સાથે જ જે નીતિન ગડકરીજી છે તે હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગે નવસારી તરફ જશે અને ત્યાર પછી મહારાષ્ટ્ર તરફ જશે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.